નમસ્કાર મિત્રો રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું એટલે કે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો, પરંતુ ત્યારબાદ તેમણે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું જેમાં તેને ગંભીર આરોપ ગોપાલ ઇટાલિયા ઉપર લગાડ્યા હતા કે ગોપાલ ઇટાલિયા છે, મેં એમને જીતાડવા માટે રાત દિવસ એક કર્યા હતા, પરંતુ એ માણસ એની ફરજ ચૂકી ગયો, મારા પરિવાર સાથે પણ ગેરવર્તન કરવામાં આવ્યું છે અને તેમજ મને પક્ષ પાસેથી જે પણ અપેક્ષા હતી ત્યાં પક્ષ પણ ક્યાંક કાચું રહ્યું છે, પક્ષને જે સમયે કામ કરવાનું હતું એ કરવામાં નથી આવી રહ્યું તેવી નારાજગી રાજુ કરપડા દ્વારા અહીંયા વ્યક્ત કરવામાં આવી હતી અને તે એટલે જ તેમને રાજીનામું પણ આપ્યું છે। પરંતુ આ બધાની વચ્ચે એક સવાલ હજી છે કે હરેશ સાવલિયા છે એ પણ જેલમાં જ છે, તો તેમને જામીન ક્યારે મળશે તેવા સવાલો હવે કોંગ્રેસ દ્વારા પૂછવામાં આવી રહ્યા છે। કોંગ્રેસ વિસાવદર તાલુકાનું એક પેજ છે જેમાં તે લોકોએ પોસ્ટ કરી અને તેમજ ગોપાલ ઇટાલિયા ઉપર સવાલો કર્યા છે કે જ્યારે પણ હરેશ સાવલિયાને પહેલીવાર ધરપકડ કરી હતી ત્યારે તો ખૂબ લડ્યા, પરંતુ હવે સાચા અર્થે તેમને જરૂરત છે ત્યારે પાર્ટી ક્યાં છે અને સાથે જ ગોપાલ ઇટાલિયા ક્યાં છે, સાથે અનેક સવાલો ગોપાલ ઇટાલિયાને પણ અહીંયા પૂછવામાં આવી રહ્યા છે। સૌપ્રથમ હું એ પોસ્ટ વાંચીશ જે કોંગ્રેસના વિસાવદર તાલુકાના પેજ પરથી કરવામાં આવી છે અને અનેક સવાલો ગોપાલ ઇટાલિયાને પૂછવામાં આવી રહ્યા છે। હું એ પોસ્ટ વાંચીશ, એ તમને સ્ક્રીન પર પણ બતાશે અને સાથે જ ત્યારબાદ આ સમગ્ર પોસ્ટની વિગતે ચર્ચા કરીશું। રાજુ કરપડા અને પ્રવીણ રામને તો જામીન મળી ગયા, પણ પછી ત્યારબાદ એક ફોટો છે જેમાં હરેશ સાવલિયા ગોપાલ ઇટાલિયા બંને છે। આ ફોટોમાં દેખાતે આ વ્યક્તિ શ્રી હરેશ સાવલિયા, પ્રમુખ જુનાગઢ જિલ્લો આમ આદમી પાર્ટી છે। આ વ્યક્તિ છે જેણે વિસાવદર તાલુકામાં આપનો પાયો નાખ્યો હતો અને સતત 2-3 વાર પાર્ટીએ એમની સાચા સમયે અવગણના કરી ન હોવા છતાંય પક્ષ માટે અને ગોપાલભાઈ માટે રાત દિવસ એક કરી અને તેમજ તેમને જીતાડ્યા હતા। સાથે જેવી વાત પણ કરવામાં આવી છે કે પરંતુ છેલ્લા ઘણા સમયથી એમના પર કેસ ચુકાદા ચાલી રહ્યા છે અને એમના પણ થોડા સમય પહેલા પાસાના જેવા ગંભીર ગુનામાં તેમને સાબરમતી જેલમાં પણ નાખવામાં આવ્યા હતા, પણ ખરેખર હવે આપના કાર્યકર્તાઓ અને લોકોના મનમાં પણ એક સવાલ ઉઠી રહ્યો છે કે પહેલી ધરપકડ વખતે ગોપાલ ઇટાલિયાએ પોલીસ સ્ટેશનમાં જઈ ખોટા દેખાડા કરી નામે સીન સપાટા કરી લીધા, પરંતુ જ્યારે હરેશ સાવલિયા છે તેમની માટે સાચી લડત લડવાની વાત આવી તો ગોપાલભાઈએ પણ આંદોલન કે હરેશ સાવલિયાને છોડાવવા માટે સમર્થન રેલીની સભા કરી નથી, એનું કારણ શું? ત્યારબાદ એક બ્લુ લાઇનમાં એક સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે શું હરેશ સાવલિયાના જેલમાં મોકલવામાં પણ ગોપાલ ઇટાલિયાનો હાથ છે? ગોપાલભાઈ અને તેમના ભક્તોને થોડું પોતાનું રાજકારણ બાજુમાં મૂકી અને વ્યક્તિઓનું વિચારવું જોઈએ। જો કે તમારા માટે આટલી મહેનત કરતા હોય અને તેમજ તમે તેની માટે કાંઈ જ ન કરી શકો, આજે હરેશભાઈ છે તેમનો પરિવાર અને તેમની પરિસ્થિતિ શું હશે કે તેમને આ હાલતમાં રહેવું પડી રહ્યું છે। તમે આ પોસ્ટ જોઈ, એ પોસ્ટ કોંગ્રેસના વિસાવદરના તાલુકાના પેજ પરથી કરવામાં આવી રહી છે અને હવે કોંગ્રેસે અનેક સવાલો આમાં ગોપાલ ઇટાલિયા અને તેમજ સાથે આમ આદમી પાર્ટીના પક્ષને પણ કર્યા છે, પરંતુ હું તમને જણાવી દઉં કે પાસા છે તેમાં જામીન મળવા સહેલા નથી, તમારે હાઈકોર્ટ સુધી જવું પડે છે ને મેક્સિમમ 6 મહિના પહેલાં તમને આ પાસા જેવા ગંભીર ગુનામાં જામીન નથી મળતા, કારણ કે હરેશ સાવલિયા છે તેમની ઉપર કયા ગુના નોંધવામાં આવ્યા છે તેની પણ વાત કરીએ તો સૌપ્રથમ તેમની ઉપર એક એટ્રોસિટીનો ગુનો છે જેમાં તેમની એકવાર ધરપકડ પણ થઈ ગઈ છે, જ્યાં ગોપાલ ઇટાલિયાએ પોલીસ સ્ટેશનમાં ગયા હતા, ખૂબ મોટી બબાલ કરી અને તેમાંથી તેમને જામીન પણ મળી ગયા હતા। ત્યારબાદ તેમની ઉપર એક છોકરીએ છેડતી કરવાનો પણ ગુનો દાખલ કર્યો છે અને સાથે જ ખેડૂતો પાસેથી પૈસા લેવાનો આવા ગંભીર ગુના હેઠળ તેમની ઉપર પાસાનો ગુનો નોંધવામાં આવ્યો છે, એટલે તેમને જામીન મળે
તે ની શક્યતાઓ ઘણી અઘરી છે. તેમને જામીન મળવા એ અઘરા છે. આમાં એ હાલ સાબરમતી જેલમાં બંધ છે. પરંતુ આ બધાની વચ્ચે હું તમને એક વસ્તુ હજી જણાવી દઉં કે તેમને ભેસાણમાંથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. ભેસાણ છે ત્યાંથી તેમની ધરપકડ કરી, તેમને આ ગુનો નોંધી અને તેમજ તેમની ધરપકડ થઈ અને તે સાબરમતી જેલમાં ગયા હતા. આ સમગ્ર વસ્તુ થઈ હતી. હવે આમાં ગોપાલ ઇટાલિયા છે એ જ્યારથી ને હરેશ સાવલિયા જેલમાં ગયા છે ત્યારથી તેમને હરેશ સાવલિયાને લઈ અને કોઈ જ પણ ન વાત કરી છે, ને કોઈ જ પણ સવાલ મૂક્યો છે કે ન તેમના ગુન્હા પર જામીન મળે તેમને, તેવો કોઈ જ પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એવી વાત અહીંયા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. અને તેમજ કોંગ્રેસે સવાલ પૂછ્યો છે કે શું હરેશ સાવલિયાને જેલ પાછળ નાખવામાં ગોપાલ ઇટાલિયાનો હાથ છે કે કેમ? કારણ કે હવે જેટલા પણ આમ આદમી પાર્ટીમાંથી લોકો જઈ રહ્યા છે ગોપાલ ઇટાલિયા ઉપર આરોપ મૂકી રહ્યા છે અને સાથે જ કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા છે ત્યાં સુધી આ જે પાર્ટી છે તે આગળ નહીં જઈ શકે તેવું કાર્યકર્તાઓનું પણ કહેવું છે. આપણે જોયું હતું કે કોંગ્રેસના પ્રતાપ દુધાતે પણ એક વાત કરી હતી કે આમ આદમી પાર્ટી કરતાં હવે ગોપાલ ઇટાલિયાનું નામ મોટું થઈ ગયું છે. ખેર આનાથી આ પોસ્ટ કરવામાં આવી છે, એનાથી હજી એક વસ્તુ થાય છે કે રાજુ કરપડાએ જ્યારે રાજીનામું આપ્યું ત્યારે કોંગ્રેસ રાજુ કરપડા પાસે પણ ગયું હતું કે તમે અમારી સાથે જોડાઈ જાઓ. હવે હરેશ સાવલિયા છે તેને જામીન હજી નથી મળ્યા, તે જેલની અંદર જ છે, પરંતુ આવનારા સમયમાં તે બહાર આવશે તો શું તેમને પણ નારાજી હશે તો તે રાજીનામું આપે તો તેમને પણ કોંગ્રેસમાં ખેંચવાનો અહીંયા પ્રયત્ન હવે કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ એક બાદ એક તેમની પાર્ટીમાં એવા લડાકુ જીગરવાળા નેતાઓ છે તેને લાવવાની કોશિશ કરી રહ્યું છે. ખેર આ બધી જ વસ્તુઓ મેં તમને કીધી. મેં તમને એ પણ કહ્યું કે પાસામાં જામીન મળવું કેટલું અઘરું છે અને કયા સમયે અને ક્યાંથી મળી શકે છે. આ સમગ્ર વસ્તુઓને લઈ અને તમારું શું માનવું છે કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. અને હા, માહિતી પસંદ આવી હોય તો લાઇક શેર કરવાનું ભૂલશો નહીં. સાથે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો તમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોતા હોય તો ફોલો કરી લેજો. ધન્યવાદ.